રાજકોટ એટલે સ્માર્ટ સિટી અને ગુજરાતના એકમાત્ર રાજકોટનો સમાવેશ સ્માર્ટ સિટીમાં કરવામાં આવે છે ત્યારે રાજકોટ મનપા દ્વારા રૈયાધાર ખાતે 930 એકરમાં સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહ્યું છે। આ સ્માર્ટ સિટીમાં પાણીની તંગી ઊભી ન થાય તે માટે મનપા દ્વારા 22 કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ પ્લાન્ટ દ્વારા ડ્રેનેજમાં જતા પાણીમાંથી પીવા સિવાયના તમામ કામોમાં ઉપયોગમાં લઈ શકાય તેવું દરરોજ 80 લાખ લીટર પાણીના આ પ્લાન્ટમાંથી બની રહ્યું છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। દેશના અન્ય શહેરોમાં પાણીના રીયુઝ કરવા માટે એટલે પુનઃ વપરાશ કરવા માટેની નીતિ ઘડવામાં આવી રહી છે। એના અનુસંધાને પ્રત્યેક મોટા શહેરોમાં ગટરના પાણીનો પુનઃ વપરાશ થાય તે પ્રમાણેનું આયોજન ની વિચારણા થઈ રહી છે અને આ જ આયોજનના ભાગરૂપે રાજકોટ સ્માર્ટ સિટી જે વિસ્તારમાં ડેવલપ થઈ રહેલું છે તે વિસ્તારમાં ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે જે સાદું ગટરનું પાણી ટ્રીટ થતું હોય એમાં પણ વધારાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી અને એ પાણીનો ઉપયોગ કરવા માટેનો ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે। આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અત્યારે એની ઇનબિલ્ટ કેપેસિટી મુજબ 8 MLD એટલે કે રોજના લગભગ 80 લાખ લીટર પાણીનું ટ્રીટમેન્ટ કરી શકે એ ક્ષમતાનો હાલ કાર્યરત કરવામાં આવેલો છે। પણ એ જગ્યાએ આપણે એવું પણ પ્રોવિઝન રાખેલું છે કે જો ભવિષ્યની અંદર ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની વપરાશ વધે અને સ્માર્ટ સિટી જે આપણે 900 એકર કરતાં વધારે જમીનની અંદર એક અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી અને ઊભું કર્યું છે એમાં જેમ જેમ વસવાટ વધશે અને જરૂરિયાત વધે તો બીજા વધારાના 8 MLDનું પણ ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્યાં ઊભો કરી શકાય એવા પ્રકારની સુવિધા આપણે ત્યાં હાલ ઊભી કરેલી છે। હાલમાં નું ટ્રીટમેન્ટ થઈ રહેલું છે ટર્શિયરી ટ્રીટમેન્ટનું પાણી એ મહત્તમ રીતે આપણે અટલ સરોવરનું પાણીનું લેવલને મેન્ટેન રાખવા માટે આપણે હાલ એનો ઉપયોગ કરીએ છીએ। આ સિવાય આ ટર્શિયરી ટ્રીટમેન્ટ પાણી માટે જે સેકન્ડરી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે એના પણ વેચાણ માટેની નીતિ આપણે ઘડેલી છે। એ મુજબ હાલ આપણે સિંચાઈના હેતુ માટે પાણી આપીએ છીએ પિયત સહકારી મંડળીઓને। આપણું જે ક્રિકેટ સ્ટેડિયમ બનેલું છે એ ક્રિકેટ સ્ટેડિયમ પણ ત્યાંથી પાણી લઈ જાય છે। આ સિવાય છૂટક રીતે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી માટે જરૂર હોય ત્યાં પણ આ પાણીનો વપરાશ કરવામાં આવે છે। ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું જે પાણી અત્યારે 8 MLD છે અટલ સરોવરમાં ભરવામાં આવે છે એ ભવિષ્યની અંદર જ્યારે સ્માર્ટ સિટીની અંદર મકાનો બનશે એનો વિકાસ થશે માનવ વસવાટ ચાલુ થાય પછી અત્યારે GDCRની પણ જોગવાઈ છે કે એમાં ડ્યુઅલ પ્લમ્બિંગ સિસ્ટમ આપણે નાખવી એટલે કરી કે જે બાથરૂમ અને સંડાસ માટેમાં જે આપણે ફ્લશિંગ માટે જે પાણી વાપરતા હોઈએ છીએ એ ફ્લશિંગના પાણી તરીકે પણ ભવિષ્યમાં આ પાણીનો ઉપયોગ થાય એવા પ્રકારે આપણે ટ્રીટમેન્ટ કરી અને આનું આયોજન કરેલું છે। હાલ આ પાણી જે રિઝર્વોયર આપણા જે તળાવો જે છે સ્માર્ટ સિટીમાં પણ છે અને આજુબાજુમાં છે અટલ સરોવર છે એમાં ચોમાસાની ઋતુ પૂરી થાય અને 12 મહિના પાણીનું લેવલ જળવાઈ રહે તે માટે પણ આનો ઉપયોગ કરીશું જેથી કરી અને પીવાના પાણી માટેનો જે ઉપયોગ થાય છે તે અને આપણે બોર વોટરનો પણ ખાસો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ પણ ન કરવો પડે એટલા માટે આ પાણીનો ઉપયોગ થાય। પ્લસ જે ગાર્ડન બગીચાઓ વિકાસ કરવામાં આવે છે એ બગીચાઓના વિકાસ માટે પાણીની જે આવશ્યકતા હોય જરૂરિયાત હોય એ પણ આ પાણીથી પૂરી પાડે એવા પ્રકારનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે। એનો ઉપયોગ મેં આપને કીધું એવી રીતે એક તો જરૂરિયાત 16 MLD કરવાની ઉપસ્થિત થઈ નથી પણ જેમ જેમ વિકાસ થતો જશે સ્માર્ટ સિટીની અંદર જેમ જેમ માનવ વસવાટ વધતો જશે એમ એનો આપણે વિકાસ કરવા માટેનું આયોજન કરીશું। હાલમાં મેં આપને કીધું એવી રીતે